તો ગાઈસ સવારમાં મેં ફરવા નતો ગયો કેમ કે આપણે જવાનું હતું રાતે અને ભાઈ બહુ દિવસ થઈ ગયા ખબર છે પણ ચલો વ્લોગ તો બનાવી દઈએ એકવાર. તો ભાઈ મેં ગયો તો વઘેલી અને વઘેલી ગયો તો આપણો કલ્પો મળી ગયો અને આપણે ગયા હતા વિશ્વનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. ત્યાં રાખવામાં આવ્યો હતો ભંડારો. પણ ભાઈ આપણે પહેલા તો મંદિરે ગયા, દર્શન કરી લીધા, પછી ભાઈ ગયા નીચે જ્યાં જમવાનું ચાલતું હતું, કારણ કે ભંડારામાં જમવાની કેવી મજા આવે એ તો બધાને જ ખબર છે. તો ભાઈ મેં અને કલ્પો નીકળી ગયા જમવા માટે અને ભાઈ પેટ ભરીને ખાધું. પછી ભાઈ આપણા નીલપાભાઈ આપણા મહિલા બહુ દિવસે મળ્યા હતા. આજકાલ આપણે બધાને બહુ દિવસ જ મળીએ છીએ. પછી ભાઈ તુલસીભાઈ બી હતા, એને બી મળ્યો. પછી આપણા ઉતાવળીના કાલુભાઈ બી હતા, એમને બી મળ્યો. થોડી ઘણી વાતો કરી. પછી બધા બહુ ભાઈબંધો મળ્યા હતા અમારે. પછી ભાઈ એક વાત કહું, ભંડારામાં ગયા હતા પણ અમારા ચપ્પલ નતા ચોરી થયા. કેમ કે અમે તો છે ને બૂટ પહેરીને ગયા હતા. પછી ભાઈ અમે શાંતિથી બધા મળીને વાતો કરીને નીચે ઉતર્યા જ્યાં ચાલુ થતો હતો ડાયરો. અને ભાઈ ડાયરો ચાલુ થતા પહેલા તો અમને તરસ લાગી ગઈ અને ભાઈ તે તો ફટાકડા ફૂટતા હતા બરાબર ફાટ. પછી એવી મજા આવતી હતી અને ભાઈ ડાયરામાં એવી મોજ કરી છે અમે. અને ભાઈ મેં કલ્પો તો એવી મોજ કરી છે, બેઠા અમે તો બહુ મજા કરી. અને ભાઈ અમે તો એટલા મોજમાં આવી ગયા હતા કે બેહી ગયા થઈ. અને ભાઈ બધા લોકો પૈસા ઉડાડે એવી મજા આવી. પછી ભાઈ લાગ્યું કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે ભાઈ મેં તો કલ્પનાને કીધું ચાલ ભાઈ જઈએ હવે ઘેર. એટલે મેં તો નીકળી ગયો ત્યાંથી. ભાઈ ઘેર પહોંચીને હવે આપણે વ્લોગનો એન્ડ કરીએ. તો ભાઈ કોણ આવ્યું હતું ભંડારામાં કોમેન્ટ કરીને જણાવો અને મળીએ હવે આવતા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, બાય.